એટલે શિવલાલને એમ કે હું આ સ્વામીની સેવા કરીશ તો સ્વામી રાજી થશે, પણ સ્વામીએ કહ્યું કે શિવલાલ કે આ ત્યાં જે કર્યું કે રસોઈ લઈ આવ્યો. સ્વામીએ કહ્યું જે રસોઈ કેવી, ત્યારે શિવલાલે કહ્યું જે સોનું લઈને બીજે દીધું તેમાં 150 રૂપિયા તેની રસોઈ. ત્યારે સ્વામી બોલ્યા છે એ તો ઠીક. સ્વામી શું કહે છે, એ તો ઠીક ત્યાં કર્યું, સોનું લેવાનો સંકલ્પ થયો, પણ કોઈ દિવસ 100 કરોડ મન ઢૂંસો લઈને કમાણી કરી એવો સંકલ્પ થાય છે? સ્વામીએ એનું શું કહ્યું કે ત્યાં આજે સોનું લેવાનું તો મન સૌને બધાને થાય, પણ ઢૂંસો એટલે આપ તો બધા શું, પણ જે ખેડૂત લોકો હોય છે ને દેશો જાણતા છે કે બાજરીના જે દાણા છે એનો કાઢી લઈને એમાંથી જે માલ નકમ હોય એને ઢૂંસો કહેવામાં, એમાં કઈ માલ જ ન હોય, નાખી દેવાનો હોય. જેમ ડોંગેરમાંથી ચોખા કાઢી લે પછી ફોતરા રહે એટલે એમાંથી કઈ બીજો માલ રહે નહીં, એટલે નકામો માલ છે, નાખી દેવાનો માલ છે. હવે એનો વેપાર કોઈ કરે ખરા? જેમાંથી પૈસો ઉપજે નહીં, મહેનત નકામી જાય, નાખી દેવાના પૈસા આપવા પડતા હોય એવો માલ છે. અહીંયા બધો કચરો તમારે છે, આપણે શું થાય, નાખી દેવાના પૈસા આપવા પડે, એને કોઈ વેપાર કરે ખરો? કોઈ કરે નહીં. એમાંથી પૈસા આવતા હોય આપણે વેપાર કરીએ. એટલે સ્વામીએ કહ્યું કે તને સોનું લેવાનું મન થયું, પણ આ ઢૂંસો લેવાનો વિચાર થયો કે ચાલો આટલા બધા ઢૂંસો લઈએ અને એનો વેપાર કરીને કમાયું. એટલે સ્વામી કે એવો વિચાર તો કોઈ દી આવે જ નહીં, એ તો સંકલ્પ પણ ન થાય. સ્વામી કહે છે કે મને કે એવો સંકલ્પ થાય ત્યારે કહ્યું છે ના મહારાજ, આવો વિચાર ના આવે, તો મહેનત માથે પડી, નકમ એ થાય એને કોઈ. ત્યારે સ્વામી બોલ્યા છે મોટા સાધુની સમજણમાં તો મહારાજની મૂર્તિ વિના પ્રકૃતિ પુરુષ સુધી ઢૂંસા છે. તો મોટા પુરુષોની દ્રષ્ટિ આ છે, પણ આપણે લૌકિક ભાવ છે એટલે એમાં એમ થાય કે આપણે કઈ બોલાવે છે, ચલાવે છે, બેસાડે છે, હાર પહેરાવે છે, કંઈ બીજું કરે એટલે કંઈક કરવું છે, પણ એ લઈને તમારું અજ્ઞાન કાઢવું છે, તમારો લોભ કાઢવો છે. તમને પૈસામાં આસક્તિ હોય, તમને જગતમાં આસક્તિ હોય કે બીજી કઈ વસ્તુ હોય એ એમને કાઢવી છે. કથા વાર્તા જ્ઞાન કરી અને તમારી સેવા લઈ અને એમને રે કરવું. પણ આવી રીતે એટલે મોટા પુરુષની સમજણ આ છે, અને એ સમજણથી જો એમનો સમાગમ કરીએ તો આપણે ભ્રમરૂપ થવાય. પણ એ આપણા જેવા દેખાતા હોય કે આપણને જેમ બધી આસક્તિ એમને આસક્તિ છે, એ પણ આપણા જેવું ખાય છે, પીએ છે, પડે છે, એમને એની કોઈ આસક્તિ નથી. કેવળ જીવનું કલ્યાણ થાય, કેવળ જીવ ભ્રમરૂપ થાય, આપણી વાસના સ્વભાવ ટળે, એ ઉપર જ એમનું તાન છે, બીજું કોઈ તાન નથી. કારણ કે એ આપણા જીવના સગા છે. દેહમાં તો બધું આવે, દેહમાં તો સુખ દુઃખ આવે, તાવ આવે, મોદા બધું થાય, એટલે દેહની અંદર તો ભાવ છે, પણ જીવની અંદર જે આપણે બધું બેઠું છે, જીવની અંદર જે આપણી અંદરના રાગ દ્વેષ, મારું તારું, અહમ ને મમત્વ, એ બહુ મોટી વસ્તુ જબર બેઠી છે. અહમ ને મમત્વ મૂકવો એ કઠણ. તો એ જે આપણે અંદરના રાગ છે એ સામી દ્રષ્ટિ છે કે જીવને શુદ્ધ બનાવવો છે. આપણા શરીરને રોગ આવે કે બીજું ત્રીજું આવે, પણ જીવની અંદરના જે રોગ બેઠા છે, ઝીણા રોગ જે દેખાતા નથી એને કાઢવા છે. એ કથા વાર્તા કરી અને આપણા જીવમાંથી કાઢીને બ્રહ્મભાવ કરાવો, એ એમનું તાન છે. એમનું તાન એક જ વસ્તુ છે કે આપણે સુખ્યા કરવા છે, અક્ષરધામનું સુખ આપવું છે, ભગવાનનું સુખ આપવું છે, અને અનંત જન્મનું જે દુઃખ, અનંત જન્મનું જે આપણને આ જન્મનો રોગ એ કાઢી અને ભગવાન સુખ્યા કરવા માટેની એમની સમજણ આ છે. બીજું કાંઈ નથી. એક વખત સ્વામી ધર્મજમાં પાળાય નથી, અને ત્યાં ઉમેદભાઈ કરીને એક બહુ મોટા ભક્તરાજ હતા. એમને એક સાધુ સ્વામી ઉપવાસ બહુ કરાવતા, સંતો, નાના યુવકો જે આવે એને, એટલે દર ઉપવાસ હતો, ઉનાળાનો દિવસ હતો. પછી એને પૂછ્યું એક સાધુને કે સ્વામી આ જોગી મહારાજ તમારા શત્રુ નથી કે તમે આવા જુવાન જોત જેવા ઉનાળાનો તાપ છે ને તમને ઉપવાસ, ગીજડા ઉપવાસ, પાણી પણ નહીં પીવાનું, એ ઉપવાસ કરાવે છે તો તમારો શત્રુ કહેવાય કે ના? સાધુએ જવાબ આપ્યો કે એ અમારા દેહના શત્રુ છે અને જીવના મિત્ર છે. એ અમારા જીવના મિત્ર છે. દેહને તો આપણે દેહ તો શત્રુ માનવાનો જ છે, દેહને આપણે શત્રુ માનીને જ આપણે એનો એ કરવાનો છે, દેહ ભાવ કાઢવાનો છે. એટલે દેહ ભાવ નીકળે એને માટે તપ કરાવે, દેહમાંથી આસક્તિ ટળે એને માટે તો પ્રયોગ આ બધી વસ્તુ કરતા હોય છે. રોગે મૂકે ને બીજી જાતનું મૂકીને કરાવે. એટલે દેહના શત્રુ છે પણ જીવના મિત્ર છે. કહેવાની વસ્તુ શું, મોટા પુરુષને આ છે કે જીવને શુદ્ધ કરવો છે. એટલા માટે શ્રીજી મહારાજે પણ કહ્યું કે આપણે જીવનો સત્સંગ કરવો. દેહ ઇન્દ્રિયનો સત્સંગ હોય તો ખાવું પીવું, બોલાવે ચલાવે, બેઠક તો સારું બધું થાય, અને એ રીતે આપણે લાગે કે બહુ સારું. કારણ કે દેહને બધું, દેહની જે બધી વસ્તુ જરૂરિયાતો મળે એટલે આનંદ થાય, પણ એ વસ્તુ ન મળે તો સત્સંગ ન રહે. પણ જીવનો સત્સંગ હોય તો ગમે એવી મુશ્કેલી હોય અને ગમે તેટલી વ્યવસ્થા અવસ્થા ગમે તે હોય તો પણ સત્સંગમાંથી પાછો પડે નહીં. જીવનો સત્સંગ, પ્રહલાદનો સત્સંગ, બહુ જ એના બાપે કષ્ટ આપ્યું અને દુઃખ આપ્યું પણ એમાં પાછો પડ્યો
નહીં અને ભગવાનનું ભજન એને કર્યું છે. દ્રૌપદીને પણ એટલું દુઃખ પડ્યું છે. નરસિંહ મહેતાને, મીરાબાઈને, 500 સંતોને, દાદા ખાચરને ઘણા દુઃખો પડ્યા છે. પણ સત્સંગ એટલે સત્સંગ. જીવમાંથી સત્સંગ પાછો પડ્યો નથી, ભગવાનમાંથી નિષ્ઠામાં કોઈ ફેર થયો નથી. તો એ જાતનો સત્સંગ અને મોટા પુરુષને એ સત્સંગ કરાવો છે. એમની સમજણ આવી છે. આપણી સમજણ આ લોકની છે, એમની પરલોકની છે. એટલે સમજણમાં ભગવાનની મૂર્તિ સિવાય પ્રકૃતિ પુરુષ સુધી અહીં નહીં. અમેરિકા તો એક સમરૂપ એના કરે દેવતાનો લોક છે, બ્રહ્માનો લોક છે, પ્રકૃતિ પુરુષ સુધીના લોકની અંદર રાખ ના પડી ગયા છે. એ ધંધો કરો એમાં રાખ ના પડી એમ કશું તમને પ્રાપ્તિ થાય નહીં. દૂસરા છે પણ કાંઈ માલ જણાતો નથી. તમે એટલી ઘડી આવા સાધુના દર્શન ને વાતું મૂકીને શી કમાણી કરી? સ્વામી જો સીધું જ કહી દીધું. સાચા સગા હોય આપણે સાચી વાત કહે, આપણો સાચો મિત્ર જે આપણે સાચી વાત તેની દુઃખ લગાડીને પણ કહે. એમ મોટા પુરુષ પણ આપણે દુઃખ લાગે એવી વાત છે. એટલે કે આ વસ્તુ આપણે તેમાં આસક્તિ છે એટલે એ વાતનો નિષેધ કરે એ તરત દુઃખ થાય આપણને. પણ એમને આપણા મિત્ર છે કે એ દુઃખ લગાડીને પણ કે માતા છે બાળકને ઔષધ પાય. નાના છોકરો જન્મે ત્યારે પેલા એને પેલું કાથ જેવું પાય, કડવું કાથ પાય એટલે એના શરીરમાં રોગ ના રહે. ત્યારે નાનપણથી જન્મ્યો હોય એટલે અંદરના કઈ જેવા જંતુ હોય એ નાશ થાય એટલે કડવું કાથ એનામાં. તે છોકરું છે અને કડવું લાગે તો હાથ પગ આમ તેમ કરે તો માથાને પગને હાથને દબાઈને મોઢામાં પકડીને ચમકી નાખી દે. એટલે કાથ જો દરરોજ પાય મહિનો 2-3 મહિના તો છોકરું છે મજબૂત આંબા જેવું થાય, એનું શરીર બહુ મજબૂત બને. પછી એને ખબર પડે કે મારી માતા મને કડવું પાતી હતી સારા માટે તેગડે રડે, તેગડે તોફાન કરે, પણ પછી એને ખ્યાલ આવે. એમ સંત છે એ પણ આપણને વાત કરીને કડવું લાગે, સંસાર મૂકવાની વાત કરે, સિનેમા જોવાની વાત કરે, બાલું ખાવાની વાત જોડે, ટીવી મૂકવાનું કરે, ડિસ્કો મૂકવાનું કરે, આ બધું ખરાબ વસ્તુ છે મૂકવાની વાત કરે. પણ આપણને અશક્તિ એટલે થાય કે સ્વામી શું સમજ હોય, સંસારમાં શું છે શું ખબર હોય, વ્યવહારની ખબર એમને શું પડે, તમારે કાર્ય એટલે એવી આપણને મનમાં એ દુઃખ લાગે. અને એમને દુઃખ લગાડીને એટલા માટે કહે છે કે આપણામાં એ બધું ઘણું પડ્યું છે, અનંત જન્મનું પડ્યું છે, એ કાઢવું છે અને આપણે બ્રહ્મભાવ કરવો છે, ભગવાનનું સુખ આપવું છે એટલા માટે કહે છે. એટલે સ્વામી કહે છે કે તમે આટલી ઘડી જો આ મૂકીને સમાગમ કરવા આવ્યા છે, પૈસા ત્યાંથી ત્યાં બોટાથી ચાલી અને અહીંયા જઈને આટલો સમય તમે નકામો કર્યો, એના કરતા અહીંયા જો ભગવાનનું ભજન કર્યું હોત, તો માળા કરી હોત, કે વાંચન કર્યું હોત, તો પ્રદક્ષિણા કરી હોત તો સુખ તમને આવત. માટે દર્શન વાતું મૂકીને શી કમાણી? જે કમાણી કરવા તો આ છે કે ભગવાનનું ભજન કીર્તન સત્સંગ જે થાય એ સાચી કમાણી. એ મૂકીને તમે કરવા શું પડાય ગયા? એમ કહીને બુદ્ધિનો ડોર ટાળી નાખ્યો. એમ કરીને એમને જે બુદ્ધિ હતી કે હું પૈસા આ રીતે કમાઈ જાણું છું અને આ રીતે પૈસા કમાય છે એવું જેને પોતાને બુદ્ધિ હતી એનો ડોર એ કોને કહ્યું? શિવલાલે શ્રીજી ગુણાચંદ મન સાચ્યું હતું તો સ્વામીને કહેતા બીક ના લાગી કે મોટો સાહુકારનો શેઠિયાનો છોકરો અને બધી રીતે આમ એ હતો તો એને જો આવું કે તર ખોટું લાગે ને ઘર ભેગો થઈ જાય કે સ્વામીને ક્યાં ખબર છે પૈસા કેવી રીતે કમાય શું છે એમ થઈ જાત. એને થયું કે નહીં બરોબર, સ્વામીએ કહ્યું વાત સાચી છે, હું આવ્યો છું સમાગમ કરવા ના ન થવું જોઈએ. એટલે આપણે પણ એક વસ્તુ છે કે વ્યવહાર કરો, વ્યવહાર કરવામાં કંઈ વાંધો નથી, પણ જયારે સમાગમ હોય ત્યારે બીજો વિચાર કરવો નહીં. સ્વામીએ કહ્યું કે પ્રથમ તો સર્વ સંકલ્પ પડ્યા મૂકીને એકાગ્ર કથા સાંભળી. અહીંયા આપણે આવ્યા છે તો અહીં બધી વાતો કરી, આગળ જે પાછા જે બીજું જે શું અહીંયા આવ્યા છે સમાગમ રહેવાનો ટાઈમ આપણે શું કહે કે દર્શન થાય, સમાગમ થાય, બે વાતો સંભળાય, એ જીવનું રૂડું થાય એટલા માટે. તો અહીંયા આવીને પાછા આગળ પાછા ફરતા આમ ફરતા તેમ ફરતા તો એ કરીએ તો કંઈ આપણે સમજ્યા નહીં. અને અહીંયા આવીને આપણે કે વેપારનો વિચાર કરી થાય કે સંસારનો ક્રિય તો થાય, કંઈથી અત્યારે કિંટલ સાઈડ મળવા જવું છે વિચાર કે થાય ભેગો થાય, કશો વિચાર એ આપણને થાય કોઈને મળવું છે કોઈને હળવું છે ગમે તે. અહીંયા તો અત્યારે આપણે એક જ બધું મૂકીને આવ્યા છે. મેં કહ્યું ઘરેથી નીકળ્યા ત્યારે રવિવારની સભામાં જાય, પણ અહીંયા એને જો બીજા સંકલ્પ કરીએ તો આ વાત આપણે જીવમાં ઉતરે નહીં અને પેલી વાત અહીં બેઠા બેઠા થાય નહીં. તો અહીં આવ્યા છે તો આ વાત તો થાય. એટલા માટે સ્વામીએ કહ્યું શિવલાલ આ મૂકીને તમે ગયા એ બરોબર કર્યું નથી, માટે સમાગમ કરી લેવું. સહજાન સ્વામી મહારાજ.